રાજુલાથી એક ભાઈએ નામ ન દેવાની શરતે મને બિસ્કિટ આપ્યા છે. ઈ કે મૂંગા પ્રાણી માટે બિંદાસ ગમે ત્યારે તમારે જે પણ વસ્તુ જોતી હોય મને કહેજો, એટલે હું બિંદાસ તમને આપીશ. તો બધા લોકોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે લોકોએ મને સપોર્ટ કર્યો, એ જ વાત મોટી છે. તમે ઘણા લોકોના મારામાં મેસેજ આવે છે, કોલ આવે છે કે તમારે સ્કેનર મોકલો, તમારા નંબરમાં ફોન પે ગૂગલ પે કરવું, અથવા અમે તમે કહો ત્યાં બિસ્કિટ મોકલીએ. તો મારો ભાઈ બધાને એટલું કહું છું કે તમારે કોઈને બિસ્કિટ કે પૈસા કાંઈ મોકલવાની જરૂર નથી. તમે તમારી રીતે જ્યાં પણ કૂતરા કે મૂંગા પ્રાણીને જોવો ને તમે તમારી રીતે ખવડાવી દેજો. હું મારા રીતે મારાથી જે બની શકશે ને હું મારા પગારમાંથી કે મારા પૈસામાંથી બધું ખવડાવતો જ હોય, એટલે મારે તમારા કોઈના પૈસાની કે બિસ્કિટની જરૂર નથી. પણ આ ભાઈ આદેશ તો મોકલ્યા છે એટલે મેં કીધું એનો વિડીયો બનાવી નાખું ને કહી દઉં. અને એ ભાઈની પ્રાણી પ્રત્યેનો પ્રેમ તમે જોવો કે ભાઈને મેં કીધું તમારા નામ સાથે વિડીયો બનાવું, કે મને કે ના રે ના ભાઈ, તમારે જેટલા ખવડાવો એટલા ખવડાવો અને મને કહેજો, પણ મારું નામ નહીં દેતા. એટલે આવા પણ લોકો દુનિયાની અંદર હોય છે. ખરેખર આ ભાઈ જે ભાઈએ બિસ્કિટ મોકલ્યા છે ને એનો હૃદયસ્થ આભાર, અને ભગવાન એમને જાદુ દે. અને મૂંગા પ્રાણી પ્રત્યે આવા પણ લોકો પ્રેમ કરવા વાળા દુનિયાની અંદર રહે છે. જય દ્વારકાધીશ, જય માતાજી.